હું કોમ છે આ સાફ સફાઈ કરવાની છે ભેંસ થોડી જોઈને આવ્યો છું હું કેટલી જોઈ જોઈ પાછી બીજી 10 જેવી જોઈ છે 10 જેવી? ઓવો તે લાવવાની છું ઓ લાવવાની છે તાન આપણે એવું સાફ તો- સફાઈ હું તો કરો કરી દઉં આ લાવી દીધા છે તાર જવું હોય જો હું સાફ તો કરી દઉં છું હા તે સાફ કરી દે હું જોઈને આવું છું આવો વાંધો નહીં જાય જો હારેડો મારી હાફની ચગન જોજે હું કોઈ દાડા આવ્યા છું આ બૈરાનું કામ મારે કરવું પડે છે હવે વાવું તો પડશે જ કર ચરજીએ થઈ જાય ખરા ટાઈમે હા પાછો શિયાક છૂટ્યો લાગે છે આ બાજુ બે હવા દે થોડી વાર ગોમનો જ લાગે છે આ તો લવજીભાઈ જેવું જ ચકો બે હતા ને તો હું તો ભૂલો પડે હોય એવું લાગે છે શિખર ચોકણ હું તો આવતો રહ્યો છું પણ જવું છે કાળુભાઈ ને ઘેર હવે ચોકણ હેરાય ભેગા થકી કૂતરો ના હોય આ તો બધું જોઈ બોઈને જવું પડે અત્યારે ઉત્તરાયણના લાડવા ખાઈ કઈ વળી છે હોય અળકાયો હા મારું બેટું કોને આવડો મોટો વાળું મકાન બનાવ્યું છે તો હું બનાવ્યું છે જમ પડશે આવડો જે વળી પૂછશે વળી કે ભાઈ કાળુભાઈ ચોકણ શું તે વળી ભેગા થાય ભંઠિયા ભરાઈ ગયા તા કોણ હા કોઈ બેઠું તો કહો કાળુભાઈ હા લવજીભાઈ શેનો હોભું તું યાર મૂકી તું ભૂલો પડ્યો કહું એવું છે આપણો આ તબેલો આપણો જ છે શેના બનાવ્યો 500 ભેંસો રાખી ખબર નહીં તમારે 500 500 રોજ ટ્રેક્ટરમાં ખાતર ભરતો તો ક્યાં 500 ભેંસો રાખી હતી આખું છે દુઃખી હા જેવું હોય તે છે ને લાભભાઈ શું તે ભેંસો તો જ્યાં સુધી એક ભાઈને મોકલે છે આપણો ભાજ્યાન બાજ્યા મોકલ્યો ઓહ બસ પેલો 10 વીઘા જમીન રાખી હા જમીને રાખી લક્ઝરી લાવું છું બીજી લાવો લાવો ભાઈ પૈસા હોય તો પછી તમારી તમે શું કરવા હતા તો જોશો નહીં પછી કશું કોઈ નહીં અમે તો ઘેર ને ઘેર આખો દાડો છોકરો જાય મજૂરી કે ખાઈએ એવું છે હવે પછી બીડી પેટી હાલે એટલે આપો તો બધું બસ તમે બીજું શું જોવો છો આપણે હો મારે તો બસ ભાઈ હું બેઠા બેઠા ઓર્ડર આલવા છું એવું કરવાનું છે હો એક ભાજ્યાન મોકલ્યો કે ભેંસો જોતાય હારી હોય તો હા દાણા તે હું કોઈ કોમ ત્યાં હતા ના ના વળી કીધું નરવો હતો તે કીધું પેલા કાળુભાઈ ને તમને ભેગો બસ પેલા ગોટા વાયા છું ફૂલ 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 વાયા ઓ જોવા જાવ લઈ જાવ તમને ને જોઈએ સીધી આ કે ચોથી સાબાની તો મનવર કરો તા તો હવે ઘેર જઈને હા હોય તો કોણ લાવે લાવતા નહીં અંગા જગમાં પડે ના ના હોય તો ઠળી જાય પછી એમાં ફૂલ જોવા જ લઈ જાવ હડો ફૂલ ઓ જોઈએ સીધી આ કે બે હો બે એ તાણા કેવું ચાલે બીજું શાંતિ હા ચોથી છે માર તો હમ છોકરો જાય મજૂરી ને આખો દાડો બાયડી બે લ કરું એવું ઓહો મારે છોકરો કે બલૂન લાવવું છે હા બલૂન નહીં દેખાતું ઉપર ઉપર નહીં લાવવાનું છે લાવવાનું કે લાવવાનું છો હવે ભાઈ તમારી વાત ના થાય એવું છે થતી હશે તાણ હવે છોકરો કે લાવવું છે તો પછી કીધું લઈ આવું તાન બીજું શું કરું ઓહો તાણ લાવો તે તાણ લાવવું તો પડશે જ કે લાવો લાવો ડોશી બે જશું ફરવા ચાલો ચાલો તો પછી પૈસા દાડા કાશા તો ને પૈસા થાય ને યાર જવું હોય ખેડો ઓટો મારો લઈ જાઉં હારો જઈએ હેડો હેલો હેડો હાલ જ જાઉં છે હેડો હો હો બધું જમીન આપણી બતાવી આ મારો હારો ચાનો ઊંઘી રહ્યો છે આ કોમું બોમું જતો નહીં બહાર નીકળ કે તું કોમ જવાનું છે એ બહાર નીકળ હું ભાઈ હાલો ઓ મેડો બહાર નીકળો કોમું બોમું જો હવે હાલો હું કરું છું કોમ ચોકો દેવાનું કોમ કોકના સંડાસ બંડાસ જોયા જોઈએ કાધો કા લાજુ ખેપતી તે મન તો લાયા છો ખવડાવવા પીવડાવવા લાયા છો હું થોડી કોમ કરવા તારા આવી છું. સમજાય મને ખવડાવવાનું છે એવું છે? મોકલ ગોળાન એ અમે બહાર નીકળજે તમે જો પણ નો રે મોકલો છો એ ગોળાન મોકલ થશે હું આ પેલા બાપુ કોમ નહીં ગયા એવો નાલવી નહીં પર બીરી પેટી એ તું આવજે તે હું અને આલુ જો કોકના સંડાસ બંડાસ સાફ કરી આવો હા મને મોકલ આવડો મોટો એ તો મોટો કર્યો એમને કર્યો છે એમ તો ફરવા મૂકેલો છે રંભા હું મૂકેલો ફરવા છે. જઉં છું હું ફરવા ને એમ કોમ બમ કરો હેડો કોમ નીકળો. ધંધા નહીં થઈ ના કોમ તો કરવું પડશે ને બાઈક કરવાનું કરે ને મજૂરી કરવાનું જવું છે હવે ફરવા જઈએ તું બાઈક લે દે તારી લે આ બધું આપણું છે આ બધું રહ્યું ને આ ટોમેટો આપણો
ભાઈ બે તે નિહાળમાં જતા હતા હા તાણે હવે એકદમ પેલા આયા હતા તમારે ઘેર હું આવતું તમારા બાપો કહેતા બાપાને તમારે લખવો પડે તો ના એટલું બધું તમે તો કાળુભાઈ વસાવ તો- મારું બેટું જબરજસ્ત વસાય છે મને જેમ તેમ થાય છે વસાવ તો પડે છે આ ફૂલે જો આ દોડો પણ બીજો બતાવું બધું આગળ હા આ દોડો ફૂલ ધોળો તું નહીં કઈ તો પછી તાણે ઓહો મારો બેટો દોડો હજી બીજો આગળ શું પાછો ભાત નો શું અલગ અલગ બીજી જાત હતા બીજી બાકી જાત તાણે કાળુભાઈ જબરજસ્ત બતાવ્યું પેલું શું કહેવાય તો તું બાટકેલા હતા આખું ભલુંમાં આવ્યું તું બલૂનમાં નહીં જાતે લેવા ગયો તો હું હે તાણે હું ધોત્યો ને એકલી જોઈશું માથું જોજો આ તમારે તો એવું તાણે આ શિખર કેમ આવું થાય છે? ખાવાય ટાઈમે મળતું એક નહીં મળતું એ પછી આ ટોમેટો આપરો આ ઠેઠ જો આપરો જ છું બધો કેવડો મોટું ખેતર છે દેખાતું એ નહીં આવું ઠેઠ આમ ખાશું વડનગર જેટલું થાય હા એવે પહોંચ્યું છે તો પછી તાજી બીજો પુલ છો છે બીજો બતાવો આગળ જ છું આપણે હા ઓહો કાળુભાઈ હા બોલો એક ફૂલ લાવ ના ના દવા સોટીએ ના લેવાય એવું છે ઓહો એ બધી જે આરે પેલો ફૂલ જો હજી બીજો અલગ બાત નો છું પાછો એમ તો કેટલા બધા વાઈ ના ખાઈ વાયા છું ના ના કાળુભાઈ મને કો કાળું દાળમાં કાળું લાગે છે દાળમાં કાળું કશું જ નહીં મારી હાહુની શોગન શેઠ આવતા ના હોય ને ઘણો લોસો પડી જાય છે આટલું બધું તમે ના વસાયું હોય આટલું બધું તમે તો અહીંયા તાણે ના હોય આવું આટલું બધું. વિચારો કે બલૂન લેવા જવાનું છે હા તાણે બલૂર બલૂર હેલિકોપ્ટર હોય બલૂર ઓહો ના ના તો ફેંકતો હશું કે તાર હજી બીજો બતાવવાનો છું ફૂલ ઓ કેટલા બધા દેખાય છે આમાં ટોમેટો છું અને આમાં ફૂલ નજરે નહીં પોકતી દરિયો છે દરિયા જેવું જ છે આપણે બધું હા તાણે આ વળી બીજો કલર આવે પેલો ધોળો જબરું હજી બીજો કલર છે આગળ હજી બીજો કલર હજી હા વાંચી થોડો ભૂખરો છે જો પછી આ પીળો ફૂલ શું કે મેં કાંઈ ના યાર આ તો માતાજીને કોમમાં જોઈ હા તાણે મેં કાં તો છે આવો અત્યાર જેવો મેં કોઈ છું મેં કોઈ જ કહેતા ને આ તો બિયારણ બહારથી મંગાવ્યું તું બધી તો હા ઓહો તે બધે એકલો પોકી વાળો છો પોકી જ વળગી છે ને બાજરો છે એક મારે હા ઓહો તો બરોબર અલે એ કોઈ શું લેવા આવ્યા છો આ દેખાતું નહીં દેખાતું એટલે તો આ છીએ અને એમાં છોકરો તો હું લે તમે ખાઓ છો એવું છે ભાઈબંધ મારો લંગોટિયો જીગરી ભાઈબંધ યાર તાર છોકરો છે કે પછી છોકરો મારો છે યાર એવું છે કેમ આવ્યો છે હવે અમનું પૂછવા આવ્યા તમે તો એટલે પેલો કળિયા કોણ જતો તો ને તું હું લેવા આવ્યો કીધું તું સિમેન્ટ ટોકા દુબઈમાં કળ કે ઘેર નાઈ જા કેટલું મોંઘું આવે છે સિમેન્ટની થેલીના 410 રૂપિયા ઘેર કાઢીને હું તો આવતો રહ્યો આ પેલી ચીજ કરીએ ઘેર બોગા પા પા કરે છે પાણી ખાવાની શોખન શેઠ ના આવતા હોય તો સારું છે તે પૂછું માર ભાઈબંધ શા મજૂરાની જરૂર મજૂરાની તો જરૂર છે જ આમ તો કેટલું બધું ઉતારવા આવી છે તે કે વખતે બે વળકી પડું પણ ચૂંટી આખી આયા ફૂલ ઓહો તમારે બાલે ચૂંટી નાખ્યું નહીં બાલ કૂંટવાના આવ્યો ના ફૂલ કૂંટવાનો 100 રૂપિયા હાલે ટંગના ના યાર હા ના 100 રૂપિયા તો 150 રૂપિયા તો જોઉં આખા દાણી 300 રૂપિયા મજૂરી નહીં તો 150 હાલે હોય 150 હાલો ઠેલે બેલ લ્યો છેલ્લે 300 જ લેવા આપણે બેસતા હું વતા હાથ લઈને આવ્યો છું એક કાલથી આવીએ તે કાલથી આવજો હળો થેલી તો પલી તો છે આટલા કેટલી કે વેણું જે વેણવાય હું લેતા ઉભા રહો હાલ જ હું આવું ઉભા રહી જોશો આવું પોરખ હા પડી તો સર થેલી ના હોય તો શેઠ હાજર તો શું નહીં એક થેલી ભરી વેચી મારવી છે બારે બાર એ બરોબર આઈડિયા હાથમાં આવ્યો છે કેટલા રહ્યા પેલા કાળુ પૈયા હા આયા છોકરો યા. કેવું કામ કરો છો અસલ હા હોય ત્યાં નહીં હોય તો મહિનો તો ફૂલ હેડ છી એટલે આપણે મહિને ઉજી જવું નહીં પણ માથે બીડીઓને 25 આવી જ જશે હા ટોમેટો વેણવાનો હા થેલી લાવ્યો છું પેલી બાજુ જઈને વેણો આ બાજુથી નહીં વેણવાનો તેલમાં ઓહો કેવા વેણો પીળો ધોળો કે લાલ પેલા પીળો વેણી લ્યો પીળો વેણી ઓહો હા તો પેલી બાજુ વેણો કમ્પ્લીટ કરશું કોમ તો બસ ચાલ આપણે વાત મજૂર જોતા હતા છોકરા મારા શું યાર કોમ તો કરું જ કર હા ઓ મે નહીં કર તું બંધ કરી સારું
તે કેવું ચાલે બીજું શાંતિ ને? હા ના હારું મારું બેટું જબરું તમે બધું હો કોમકાજ ઝાલ્યું છે સારું છે મારે તો હવે એવો વિચાર છે કે બધું છોકરાને હુંપી દઉં હવે બધું કામ. એવું છે હવે પગે થોડું દુખાવો થાય છે એટલે. ના ના બરોબર છે પેલો કોણ છે લે? આ છેડો આવે છે એ મારી હાહુની ચોગન શેઠ આવું છું તો કોક બોનું તો બનાવવું જ પડશે કે તાર જવાનું છે ઘેર. ના ના હવે છોકરો બધા હંગાત જઈએ આ વેણ જો પેને મેળો જાઓ પેને મેળો પેને હવે તમારે પૈસા દો મન જબરું આવ્યું છે હા પેલું ભરેલું જ છે ને બસ ચાલ હા હું કરું જબરો ફૂલ તો ખાસો ઠેલી તો ભરી હે. આ કોણ આવી કાઢો કો કાઢો આ માર ભાજો ના બધું કર્યું છે તમે તો કામ કરવા મિલે ત્યાં ઠેલો મિલો ભરે છે કણ તું મારો ભાજો થાય ને ગરમી કરું છું તું ભાજ્યો તો તું ના ગરમી કરે છે મારો તું અરે કોણ ભાજ્યો ને કોણ શેઠ તો ખબર જ શેઠ છું નહીં યાર પડે. કોણ તો પેલા સાફ કરી રાખો તો હાહુની પીને. ચોગન આબરૂ ગાધી એ વાળી. ભેંસો મેં આ બધું કેટલી મારું તો? છે. આ ઠેલી ભરીને ફૂલ વેના તું મજૂરી આવી છોકરા ના લ્યો આ છોકરા મેં મજૂરી ઓહો તે હું થોડું કીધું તું વેણવાનું આ તો વેણવાના નહીં તમે તો શેઠ કા રાઈ શેઠ શેઠ હું છું યાર જે આદત દવા સોટી છે નહીં વેણવાનું લાવજીભાઈ, હા હું યાર ફેંકતો તો આવું તાણે એટલે આ કાળિયા તું કેવું આવું કરું છું તો બસ બીજું શું કરું તાર? મજૂરી આલી દો હું સોણ પડું છું તબેલામાં. હે તબેલામાં સોણ પડું આ તો છું મારો એટલે ભાગ્યો તમને છે. હું એમ તો ના કહું કે હું સોણ પડું છું. અલે આ કાળુ ભાઈ જે હોય હાથું કે આવું હતું કઈ યાર ભાઈ યાર ભૂલ થઈ જાય શું કરું કયો? 300 રૂપિયા લાવો તમે 300 રૂપિયા છોકરો ના આલજો ને હું જાઉં છું ઘેર 300 રૂપિયા આલજો. આજ દી છાડો પછી પેલા રોકડા આલો નકર ત્યો લોક મરી જશે તબેલા હા, જબરજસ્ત આબરૂ છે. આવું કરી કેવું નહીં કે આ બધું મારું છે ને કે આવી આબરૂ છે તો કાઢે.